બનાસકાંઠામાં સ્થાનિક સ્વરાજ્યનો જંગ જામ્યો છે। મતદાનને લઈને વહીવટીતંત્ર સજ્જ બન્યું છે। જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે ઈવીએમનું વિતરણ કરવામાં આવ્યું। પોલિંગ સ્ટેશનરીનું કરવામાં આવ્યું વિતરણ। પોલીસ સાથે ઈવીએમ મશીનો પહોંચાડવાની કામગીરી કરવામાં આવી। ગરમીને કારણે આરોગ્યની ટીમો પણ ખડે પગે રખાઈ છે। સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે જેમાં આખા બનાસકાંઠામાં જે 3 નગરપાલિકા તેમજ 10 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે આ સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી થઈ રહી છે એમાં આજ રોજ જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે પાલનપુર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને પાલનપુર નગરપાલિકાના જે ડિસ્પેચિંગ સેન્ટર છે ત્યાંથી આજે આ કાર્યવાહી થઈ રહી છે। હું આપને જણાવું કે બનાસકાંઠા પોલીસ દ્વારા આખા બનાસકાંઠામાં જે સંવેદનશીલ વિસ્તારો છે અને જે જગ્યાએ સંવેદનશીલ બૂથો છે ત્યાં પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે। તદુપરાંત જે રૂટના જે સુપરવાઇઝરી રૂટ છે ત્યાં પીએસએ કક્ષાના અધિકારીઓ દ્વારા અમે રૂટ દ્વારા પેટ્રોલિંગ કરી રહ્યા છે। તેમજ પોતપોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોકી અને બીટ વિસ્તારમાં પણ અલગથી અમે ડિપ્લોયમેન્ટ કરેલું છે। તદુપરાંત આખા જ બંદોબસ્તમાં અમે જે સી ટીમ છે અમારો એનો પણ અમે ઉપયોગ કરી રહ્યા છે અને તદુપરાંત લોકો સાથે સમન્વય થાય તે માટે જિલ્લા પોલીસ વડાશ્રી દ્વારા બનાસકાંઠા જિલ્લાના તમામ ગામે ગામ જઈને આ તમામ સંવેદનશીલ બૂથોની વિઝિટ કરવામાં આવી છે।